હું આજે આવી ગયો છું સોમનાથ ગૌશાળા જોખા ગામ. કેમ છો વિક્રમભાઈ? બસ એકદમ મજામાં. તમે કેમ છો? બસ મજા. આપણે લાઈવ રિઝલ્ટ લેવા માટે, લાઈવ રિવ્યૂ માટે આવ્યા છીએ. તો વિક્રમભાઈ, હું તમને એક સવાલ કરું કે તમે અમારી ફાર્મિક્સ ઇન્ડિયાની ન્યુટ્રીમેક્સ પ્રોડક્ટ વાપરી છે, તેમાં તમને શું રિઝલ્ટ મળ્યું? રિઝલ્ટમાં સાહેબ મેં ન્યુટ્રીમેક્સ પ્રોડક્ટ મતલબમાં સ્ટાર્ટ કરીને એટલે ગાયનું વિયાજણ 10 દિવસનું હતું. બરાબર. અને મારે ગાયને એક ટાઈમનું દૂધ 2.5 લીટર હતું. બરાબર. એ પ્રોડક્ટ તમારી આખી બોટલ પૂરી કરીને ત્યાં સુધીમાં મારે ગાયને એક ટાઈમનું દૂધ 5 લીટર થઈ ગયું. એટલે આખા દિવસનું મતલબમાં 5 લીટરનો વધારો થઈ ગયો. બરાબર. આ ગાયમાં મતલબમાં એક બેનિફિટ થયો. પછી ગાયની સ્કિન મતલબમાં થોડી ઉપસેલી હતી, ગુવાટી વધેલી હતી. તો એ પ્રોડક્ટ પૂરી કર્યા પછી મને એ સ્કિન મતલબમાં લાઇટમાં આવી એવું લાગ્યું. તમે આ જ ગાય ઉપર એક્સપેરિમેન્ટ કર્યું હતું? આ જ ગાય ઉપર. ઓકે. હવે બીજો એક સવાલ કે તમે કેટલા ટાઈમથી અમારી પ્રોડક્ટ યુઝ કરી? આ તમારી પ્રોડક્ટ યુઝ મેં આજથી 15 દિવસથી હું યુઝ કરું છું. ઓકે. કન્ટિન્યુઅસ. અને એમાં મને આ 2 રિઝલ્ટ શ્યોર મને દેખાય. ઓકે. હવે ત્રીજો સવાલ કે હવે તમે જે પ્રોડક્ટ યુઝ કરી એમાં રોજના માટે શું ખર્ચો આવ્યો છે અને સામે શું તમને બેનિફિટ મળ્યો? જોકે હું તો કોઈ બાય પ્રોડક્ટ મતલબમાં યુઝ નથી કરતો કોઈ બી કંપનીની. બરાબર. અને ફર્સ્ટ ટાઈમ તમારી પ્રોડક્ટ નેચરલ છે. ઓકે. એટલે મેં ટ્રાયલ કરી મારી. બરાબર. ફર્સ્ટ લેક્ટેશન ગાય છે. ઓકે. અને એમાં જ મેં ટ્રાયલ કરી. એટલે મારે સેકન્ડ થર્ડ મતલબ બેનિફિટ એવો થયો કે આવ અને અડર. હા. ફર્સ્ટ લેક્ટેશનમાં કોઈ બી ગાયનું આ ઓર્ડર આવું બને નહીં. બરાબર. તો એમાં મતલબમાં રિઝલ્ટ મળ્યું મને. મતલબ તમારું કહેવાનું એવું છે કે ગાયના શરીરની અંદર સારો એવો બેનિફિટ મળ્યો. બરાબર. સાહેબ, આ અમારી પ્રોડક્ટ છે ન્યુટ્રીમેક્સ. તો તમે જે ગાયને આપી છે તો તમને આ કેટલી હદે નેચરલ લાગે છે? વાહ ભાઈ વાહ. આ રિઝલ્ટ છે તમારી પ્રોડક્ટ. વિક્રમભાઈ, છેલ્લો એક સવાલ. હવે પ્રોફિટનો વિચાર કરીએ તો તમને રોજની અમારી પ્રોડક્ટનો શું ખર્ચો આવે છે અને એની સામે તમને બેનિફિટ શું મળે છે? કેટલા રૂપિયામાં? બેનિફિટમાં મને અત્યારે ડેઈલીનો મતલબમાં 500 રૂપિયાનો બેનિફિટ થયો. બરાબર. એટલે મંથલી આ 10 દિવસથી તમારી પ્રોડક્ટ મેં યુઝ કરી, 10 થી 15 દિવસ. હા. એટલે 10 થી 12 હજારનો બેનિફિટ મને મળ્યો. બરાબર. એક દિવસનો 500 રૂપિયાનો બેનિફિટ. હા. એની સામે ખર્ચો શું આવે અમારી પ્રોડક્ટથી? ખર્ચો ઝીરો. છતાં પણ તમે પ્રોડક્ટ આપો છો કે સવાર સાંજ જે તમે માપ આપતા હોય તો કંઈક તો ખર્ચો લાગતો હોય છે ને? તમારી પ્રોડક્ટ મતલબમાં યુઝ કરી પછીનો ખર્ચ ગણીએ તો આપણે ડેઈલીનો 50 રૂપિયાનો ખર્ચ મને લાગે છે. બરાબર. એટલે તમારું એમ કહેવાનું ડેઈલીના 50 રૂપિયાની સામે રોજનો તમને 500 રૂપિયાનો બેનિફિટ થાય છે. સરસ.